શું કરોડોની માયા અને વિદેશી ધરતીનો વૈભવ પણ આપણા આત્માની તરસ छिपाવવામાં નિષ્ફળ રહ્યો છે? વતનની એ માટીની સુગંધ અને પરિવારનો એ હૂંફાળો સાથ છોડીને લાખો ગુજરાતીઓ સાત સમુદ્ર પાર કયા સુખની શોધમાં ભટકી રહ્યા છે? 5-5 કરોડની બચત હોવા છતાં એક અદૃશ્ય સાંકળ તેમને ભારત આવતા કેમ રોકી રહી છે? શું આ માત્ર પૈસાની રમત છે કે પછી વતનની વ્યવસ્થામાં છુપાયેલું કોઈ એવું દર્દ છે જે તેમને પાછા વળવા દેતું નથી? આજે અમે એ વાત તમને જણાવવાના છીએ કે કરોડપતિ બન્યા પછી પણ એનઆરઆઈ ભાઈઓ ઘર વાપસી માટે એક સપનું બનીને કેમ રાખી દે છે? આજે 7 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે જેને વિદેશમાં વસતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓના દિલને સ્પર્શી લીધું છે. 4 માર્ચ 2026ના રોજ એક્સ પર સ્વપ્નિલ કોમાવાર નામના યુઝરની એક પોસ્ટ વાયરલ થઈ, જેમાં તેમણે કેનેડામાં રહેતા મિત્ર સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો. આ પોસ્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે 5-6 કરોડની માતબર બચત એટલે કે સેવિંગ્સ હોવા છતાં ઘણા ભારતીયો ભારત પાછા આવવા તૈયાર નથી, કારણ કે અમેરિકામાં જીવન ખૂબ સરળ છે. અમેરિકામાં વસતા અંદાજે 1.5 મિલિયન એટલે કે 15 લાખથી વધુ ગુજરાતીઓ માટે આ એક ગંભીર વિષય છે. વિદેશમાં રહેવાના મુખ્ય કારણોમાં ત્યાંનું શ્રેષ્ઠ વર્ક કલ્ચર અને જીવનશૈલી જવાબદાર છે. અમેરિકામાં કામના કલાકો નિશ્ચિત એટલે કે અઠવાડિયાના 40 કલાક હોય છે અને વધારાના કામ માટે 1.5 ગણો ઓવરટાઈમ પે મળે છે. જ્યારે ભારતમાં કામના અનિશ્ચિત કલાકો અને 50થી 60 કલાકનું માનસિક દબાણ રહે છે. વર્ષ 2025ના એક સર્વે મુજબ 65% લોકોએ કામની કદર અને ડિગ્નિટી ઓફ વર્કના કારણે ત્યાં રહેવાનું પસંદ કર્યું. આ ઉપરાંત પ્રદૂષણ એટલે કે પોલ્યુશન અને ટ્રાફિક પણ એક મોટું કારણ છે. અમેરિકામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 30થી 50ની વચ્ચે હોય, જ્યારે ભારતમાં તે 150થી ઉપર પહોંચી જાય. 25 વર્ષ અમેરિકામાં વિતાવેલા એક ગુજરાતી એનઆરઆઈએ જણાવ્યું કે ભારતમાં ટ્રાફિક અને રોજિંદો તણાવ તમારી બધી જ ઉર્જા શોષી લે છે. ભ્રષ્ટાચાર એટલે કે કરપ્શનની બાબતમાં પણ અમેરિકા 69માં ક્રમે છે, જ્યારે ભારત 93માં ક્રમે છે, જેના કારણે ત્યાંના સ્પષ્ટ નિયમો અને સિસ્ટમ સપોર્ટ લોકોને વધુ આકર્ષે છે. ખાસ કરીને પટેલ સમાજ જે અમેરિકામાં મોટા પાયે મોટેલ બિઝનેસ સાથે જોડાયેલો છે, તેઓ $2 થી $5 મિલિયન નેટવર્થ હોવા છતાં ત્યાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં ધંધામાં જોખમ ઓછું અને સ્થિરતા વધુ છે. જોકે બધા જ લોકો ત્યાં ખુશ નથી. 10,000થી વધુ બિનદસ્તાવેજી એટલે કે અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ એરપોર્ટ પર પૂછપરછ અને દેશ નિકાલના ડરથી પોતાના બાળકોને ભારત મોકલી શકતા નથી. બીજી તરફ 30% જેટલા લોકો એવા પણ છે જેઓ પરિવાર અને સંસ્કૃતિ માટે ભારત પરત ફરે છે. ઉજ્જવલ ચઢ્ઢા જેવા ઉદાહરણો પણ છે જે $2.5 લાખની નોકરી છોડીને ભારત આવ્યા. યુએન માઇગ્રેશન રિપોર્ટ મુજબ 18 મિલિયન એનઆરઆઈમાંથી 70% લોકો ભારત પાછા આવવા માંગતા નથી. 2025ના આંકડા દર્શાવે છે કે 60% લોકો પાસે $1 મિલિયન થી વધુની બચત હોવા છતાં તેઓ વિદેશી સુખ સુવિધા છોડવા તૈયાર નથી. તેમ છતાં જો ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝનનો વિકાસ થાય તો 2030 સુધીમાં 20% વધુ લોકો પાછા ફરી શકે. હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે કરોડો રૂપિયા હોવા છતાં શાંતિ અને વ્યવસ્થાની શોધમાં ગુજરાતીઓ વતનથી દૂર રહેવા મજબૂર છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક એનઆરઆઈ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.